લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં કુખ્યાત સમીર માંડવા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે। તો 4 ઇસમોએ ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજ બનતી હોય છે, ત્યારે વધુ એકવાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે। કુખ્યાત સમીર માંડવા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી જાણવા મળી છે। અજાણ્યા 3 થી 4 શખ્સો ફાયરિંગ કરી અને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। તો પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને 4 જેટલા ઇસમોએ ફાયરિંગ કર્યું હોય તેવું સામે આવ્યું છે। તો ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ ઉપર ઊભા હતા, તે દરમિયાન 3 થી 4 શખ્સો આવે છે અને તેમની ઉપર ફાયરિંગ કરી અને ફરાર થઈ જાય છે। ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી। પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને તે કેટલા એમએમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। હજુ સુધી આ કેસમાં આરોપીઓ ઝડપાયા નથી, પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે। કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો કુખ્યાત સમીર માંડવાની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને લૂંટ, મારામારી જેવા અનેક ગુના તેની સામે પણ નોંધાયેલા છે। લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદેસર મિલકત પર પોલીસે અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે। જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે, જેમાં કુલ 2 બાઇક ઉપર કુલ 4 ઈસમો આવીને ફરિયાદી ઉપર 2 રાઉન્ડ ફાયર કરેલ છે, જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા 3 જે ઈસમો છે તેને આઈડેન્ટિફાય કરી નામજોગ ફરિયાદ આપી છે, જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે, પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા ઈસમની પણ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ 4 આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આ આરોપીઓની પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે। અંદાજિત 2 વાગ્યાની આસપાસનો આ બનાવ છે, જે અત્યારે ફલિત થતું નથી। ફરિયાદીને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટ્રોગેશનમાં જણાવેલ નથી, પરંતુ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આની પર એસોલ્ટ કર્યો છે તે વિગત જાણી શકાશે। જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રીફ કરવામાં આવશે। સમીર માંડવાનો કોઈ ઇતિહાસ શું છે? એની વિરુદ્ધમાં અગાઉ 302 ગુસ્સીટોક જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે, પરંતુ હાલમાં તેની પોતાની ઉપર એસોલ્ટ થયેલો છે, એટલે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।